વચ્ચે તો આમાં ડુંગળી ગાડીઓ નતા બેસી ગયા. મિત્રો સ્પષ્ટ કહું છું અધિકારીઓને, જે તે ડિપાર્ટમેન્ટમાં આવતું હોય એ ડિપાર્ટમેન્ટમાં અમે કાલે રજૂઆત કરીએ. આ અમે નહીં ચલાવી લઈએ, આ ભ્રષ્ટાચારીઓ નહીં ચલાવી લે. આજે કરોડો અબજો રૂપિયાના જે કામ આવે છે, હું કોન્ટ્રાક્ટર કરતા પણ અધિકારીઓ પર વધારે આરોપ કરું છું, કારણ કે એ ભ્રષ્ટાચારને લીધે આ પડે છે. આ માટી ખારસ છે, આ ખારસ ધૂળ. જ્યારે સાઈડ ઉપર વાહન ઉતરીએ તો ચાલશે? આ રસ્તો હું તમને ચેલેન્જ સાથે કહું છું કે ચોમાસાના 2 વરસાદ જવા દે, 2 વરસાદ જાહે એટલે આ રસ્તો નહીં હોય. દાદા એ 5 વર્ષની ગેરંટી વાળા હોય ને, હજી આ ક્યાં ડિપાર્ટમેન્ટમાં થયો, હજી કોઈ બોર્ડ નથી માર્યા ને, સાઈડ નથી પડી, આ સાઈડ નો હાલે. એના માટે જે કરવું પડે આપણે કરશું, કારણ કે આ ખારસ થોડી નો ચાલે સાઈડ ઉપર. એમાં પણ રૂલ નથી મારવામાં આવતો. દબાવ અમને તો નાખી અને ખાવડો મારી જાય. હકીકત આ ભ્રષ્ટાચાર છે. સત્યની લડાઈ લડશું, આવી રીતના નહીં ચલાવી લેવામાં આવે.